શ્રી હનુમત સ્તોત્રમ નીતિશાસ્ત્રમાં પ્રવીણ વેદો, વેદોના અંગો અને ધર્મશાસ્ત્રો જેમની બુદ્ધિમાં ભર્યા છે, રાજાધિરાજ રામચંદ્રજીના મંત્રીઓમાં શ્રેષ્ઠ, સિંદૂરથી ચર્ચેલા કલેવરવાળા અને નૈષ્ટિકોમાં શ્રેષ્ઠ એવા હે રામદૂત હનુમન, મારા સંકટને નાશ કરો. સીતાજીના હરણ નિમિત્તે રામચંદ્રજીને થયેલું ઘણું જ કષ્ટ તેને નિવારણ કરવામાં એકમાત્ર અદ્વિતીય સહાય કરનારા, અસુરોના સમૂહનો નાશ કરનારા અને રાવણની સોનાની લંકાને બાળી મૂકનારા એવા હે રામદૂત હનુમન, મારા સંકટને નાશ કરો. નિવારણ નહીં થઈ શકે એવી રાવણે મૂકેલી શક્તિ, કાસુ નામે આયુધ તેના ઘાતથી કંઠે આવી ગયા છે પ્રાણ. જેમના એવા લક્ષ્મણને સુખિયા કરવા માટે સંજીવની ઔષધિને લાવી આપનાર અને દ્રોણાચલ ઉપાડી લાવીને રામના પક્ષને આનંદિત કરનાર એવા હે રામદૂત હનુમન, મારા સંકટને નાશ કરો. રામના આવવાની વાર્તારૂપી નાવથી તારેલા અને બંધુ રામના વિયોગરૂપી દુઃખ દરિયામાં ડૂબેલા ભરતે જેમને પહેરામણી આપી છે અને જેમનું ચિત્ત રામના ચરણોમાં ભમરાની પેઠે આસક્ત છે, એવા હે શ્રી રામદૂત હનુમન, મારા સંકટને નાશ કરો. તપથી દેહ મનને દમન કરનારા કેસરી નામના મહાવાનર અને તેમની ભાર્યા અંજનીના ઘણા તપના ફળરૂપ પુત્રભાવને પામેલા અને ગરુડની સાથે ઉપમા આપવા લાયક છે. શરીર બળ અને તીવ્ર વેગ છે જેમનો, એવા હે રામદૂત હનુમન, મારા સંકટને નાશ કરો. અનેક અભિચારિક લોકોએ મૂકેલી વીરોએ સહિત કૃત્યાઓને નસાડી મૂકવા માટે રાતાચોળ થયેલા નેત્રો વડે પરાભવ ન થઈ શકો એવા અને જેમના મંત્રનો જાપ સર્વ રોગોને નાશ કરનાર, સત્પુત્રને આપનાર અને ધનને આપનાર છે, એવા હે રામદૂત હનુમન, મારા સંકટને નાશ કરો. જેમના એક નામનું પદ સાંભળવા માત્રથી પણ બ્રહ્મ રાક્ષસો, પિશાચગણો, ભૂતો, મહામારી આ બધા ભય પામીને તુરંત પલાયન કરી જાય છે, એવા હે શ્રી રામદૂત હનુમન, મારા સંકટને નાશ કરો. હે પૂર્ણકામ, તમે ભક્તોના મનોરથને પૂર્ણ કરવામાં સમર્થ છો, માટે દીન અને દુષ્ટ મદવાળા શત્રુઓના ભયથી પીડા પામેલા એવા હું તે મારી પણ ઈચ્છા પૂર્ણ કરો. ઇતિ શ્રી સતાનંદ મુનિ વિરચિતમ શ્રી હનુમત સ્તોત્રમ સંપૂર્ણમ.